એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે અમદાવાદના શિલજમાં રેવ પાર્ટીને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આયોજક કોણ હતું ને દારૂ ક્યાંથી આવ્યો તેને લઈને તપાસ ચાલી રહી છે। પોલીસે 19 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે। તમામનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે। આ પ્રકારની પાર્ટી જે થઈ રહી છે તેને લઈને પોલીસનું ધ્યાન કેમ ન ગયું તેને લઈને પણ પોલીસ ઉપર પણ સવાલો થઈ રહ્યા છે। આ એ ફાર્મ હાઉસના દ્રશ્યો છે, ત્યાંના ફૂટેજ છે કે જ્યાં આ પાર્ટી ચાલતી હતી। આ એ પાસ છે જે પાસ દરેકને આપવામાં આવ્યો હતો। 700 થી 15,000 રૂપિયા સુધીનો આ પાર્ટીમાં પ્રવેશનો પાસ રાખવામાં આવ્યો હતો। અમદાવાદમાં નવા વર્ષની ઉજવણીના બહાને યોજાયેલી દારૂની મહેફિલનો ભાંડાફોડ થયો છે। બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસ પર દરોડા પાડી 20 જેટલા લોકોની ધરપકડ કરી છે। તો સંવાદદાતા જતીન આપણી સાથે જોડાયા છે। જતીન, આજે ફાર્મ હાઉસ પર પાર્ટી ચાલતી હતી તેનો ભાંડાફોડ થયો છે, શું જાણકારી હાલ? બિલકુલ હિના, તમને પહેલા જ સીધા દ્રશ્યો બતાવીશું કે શિલજ મહેન્દ્ર ફાર્મની સામે ફાર્મ ઉપર જે પાર્ટી જે છે તે કરવામાં આવતી હતી। પાર્ટીની અંદર દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, અંદાજિત 20 જેટલા ટેબલો જે છે તે મૂકવામાં આવ્યા છે। ટેબલોની ઉપર અલગ અલગ દારૂ અને બિયરની બોટલો જે છે તે જોવા મળી રહી છે। સાથેમાં જ કહી શકાય કે જે પ્રમાણે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નોનવેજ પણ જે સર્વ કરાતું હતું, સાથેમાં જ ચરસ ગાંજો પણ પીવાતો હોય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અહીં આગળ જીએસટીની ટીમ પહોંચીને દ્રશ્યોમાં જોયું તો કેટલાક જે બિનઅધિકૃત જે વસ્તુઓનું વેચાણ ન થવું જોઈએ તે વસ્તુ જે ગુજરાતમાં પ્રતિબંધ છે તે વસ્તુઓ અહીંયા આગળ ટેબલ ઉપર પીરસવામાં આવતી હતી। કહી શકાય કે નવા વર્ષની ઉજવણી માટે થઈ આ પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું। બોપલમાં જે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 20 થી વધુની ધરપકડ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી। તમામે તમામ લોકોની અટકાયત જે છે તે કરી દેવામાં આવી છે। હાલ દારૂબંધી ગુજરાતમાં હોવાને કારણે આવી રેવ પાર્ટીઓનું ક્યાંથી આયોજન થાય છે તે મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। અંદાજિત 40 થી વધુ દારૂની બોટલો આવી રહી છે તો પોલીસ ક્યાં હતી, પોલીસ શું કામગીરી કરી રહી હતી તેના પર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। 20 જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાંથી 13 જેટલા આફ્રિકન નાઇજેરિયન હોવાનું સામે જે છે તે આવી રહ્યું છે। જોન નામનો વ્યક્તિ જે છે તે આ સમગ્ર આયોજનનો મુખ્ય આયોજક હતો। હોટ લેબર પાર્ટીનું પાસનું આયોજન જે નામ જે છે તે હોટ ગ્રેબર પાર્ટીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે જેમાં 700 રૂપિયાથી લઈ 25,000 રૂપિયા સુધીના પાસ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વીવીઆઈપી અને વીઆઈપી પાસ જે છે તે પણ રાખવામાં આવ્યા હતા। વિદેશીઓ દ્વારા વિદેશી દારૂ, હુક્કાબાર, શરાબ, કબાબ તમામ લોકોની પાર્ટી ચાલી રહી હતી। તે સમય દરમિયાન જ બોપલ પોલીસ જે છે તે અહીં આવીને જે ધરપકડ જે છે તે કરી હતી। આ પાર્ટીના આયોજનમાં 2 ભારતીય લોકો પણ સામેલ છે તેનું તપાસ જે છે તે હાલ ચાલી રહી છે। કહી શકાય કે સૌથી મોટો પ્રશ્ન પોલીસ ઉપર ઉઠી રહ્યો છે કે પોલીસે કયા પ્રકારની કામગીરી જે છે તે કરી હતી, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે। ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે જો આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલોનું આયોજન થાય અને આ પ્રકારની પાર્ટીઓનું આયોજન થાય તો પોલીસ ક્યાંક ને ક્યાંક ઊંઘતી ઝડપાય તે પ્રકારની વાત પણ સામે આવે છે। હિના, સૌથી મહત્વની વાત છે કે આ પાર્ટીનું આયોજન નવેમ્બર સપ્ટેમ્બર મહિનાની અંદર કરવામાં આવ્યું હતું। 2 મહિના જેટલો પ્લાનિંગ ચાલ્યું છે, ત્યારબાદ આ પાર્ટી કરવામાં આવી છે। એટલે ક્યાંક એવું કહી શકાય કે પોલીસ તંત્ર પણ ક્યાંક સંડોવાયેલું હોય તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે। જી જતીન, અત્યારે પોલીસ તપાસમાં શું ચાલી રહ્યું છે? બિલકુલ હિના, પોલીસ તપાસ કરી રહી છે કે તમામ દારૂની બોટલો જે છે તે ક્યાંથી આવી, સાથેમાં બિયર જે છે તે ક્યાંથી મેળવવામાં આવ્યું, કેટલાક વિદેશી છે તો વિદેશી પાસે દારૂની પરમિટ પણ જોવા મળશે। એટલે સમગ્ર મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે। આ પાર્ટી પ્લોટ જે આયોજન કરવામાં આવ્યું હતું તે ફાર્મ હાઉસ કોનો છે, પરમિશન હતી કે નહીં, કોને દ્વારા જે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, સાથેમાં જ ડીજે પણ રાખવામાં આવ્યું હતું। તમે ફરી એકવાર પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે નવા વર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડીજે પાર્ટી પણ રાખવામાં આવી હતી। એટલે કહી શકાય કે આ પરવાનગી પોલીસ પાસેથી પરવાનગી લેવામાં આવી હતી કે ન આવી હતી। આ પાર્ટીનું પોસ્ટર જે લોન્ચ કરવામાં આવ્યું હતું તેમાં સ્પષ્ટપણે દારૂનું નામ પણ લખવામાં આવ્યું હતું કે રેડ લેબલ અને બ્લેક લેબલ જે છે તે પણ મળશે। એટલે કહી શકાય કે સંપૂર્ણ જે વિગતો સામે આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ સંડોવળાવી હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે। જી જતીન, આભાર। અમદાવાદમાં રેવ પાર્ટીના પર્દાફાશને લઈને શિલજમાં આવેલા ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી ચાલી રહી હતી, ત્યાં દરોડા પાડવામાં આવ્યા। પોલીસે રાત્રે બાતમીના આધારે 2:30 વાગ્યે રેડ કરી હતી। શિલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મમાં રેવ પાર્ટી ચાલી રહી હતી।
કેન્યાના જોન નામના વ્યક્તિએ આયોજન કર્યું હતું। 13 વિદેશી અને 7 ભારતીય નાગરિકની અટકાયત કરવામાં આવી છે। 13 વિદેશી, 2 ભારતીય નાગરિક નશાની હાલતમાં હતા। નશો કરેલી 6 યુવતી અને 9 પુરુષની પણ અટકાયત કરવામાં આવી છે। અટકાયત કરવામાં આવેલી તમામ 6 વિદેશી યુવતીઓ ની પૂછપરછ થશે। ઝડપાયેલા મોટા ભાગના આફ્રિકન નાગરિકો પણ હોવાનું સામે આવ્યું છે। તો અમદાવાદમાં શિલજમાં જે રેવ પાર્ટી ચાલી રહી હતી તેનો પર્દાફાશ થયો છે। બાતમીના આધારે રાત્રે 2 થી 2:30 વાગે પોલીસે રેડ પાડી હતી અને તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે। તમામ લોકોના મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે અને મેડિકલ તપાસ માટે પણ મોકલવામાં આવશે। ત્યારબાદ વધુ પૂછપરછ હાથ ધરીને તપાસ કરશે। આખરે કોણે આયોજન કર્યું હતું? હાલ જે માહિતી મળી રહી છે તેમાં કેન્યાના જોન નામના વ્યક્તિએ આ આખી પાર્ટીનું આયોજન કર્યું હતું। ત્યારે પાર્ટીમાં દારૂ ક્યાંથી આવ્યો, ગાંજો ક્યાંથી આવ્યો અને તેને લઈને પણ પોલીસ હવે તપાસ હાથ ધરશે। કાલ અમદાવાદ ગ્રામ્ય પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફાયર સ્ટેજ કરીને એક ફાર્મ હાઉસ છે। આ ફાર્મ હાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે ડીજે પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં ઘણા બધા ફોરેન નેશનલ્સ ત્યાં ભેગા થવાના છે અને ત્યાં દારૂની મહેફિલ, દારૂ અને હુક્કાની મહેફિલ થવાની છે। આ બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી, જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી। એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર અને અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીને આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી। આ રેડમાં ટોટલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે। એ 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા। પર જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો, તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે। જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ, એની પણ ધરપકડ કરવામાં આવી છે और આજે કાવતરોમાં જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે। જે દારૂની સપ્લાય કરનાર 2 લોકો અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બંને મોટેરા વિસ્તારના છે, એની પણ ધરપકડ કરવામાં આવી છે। સર, પાર્ટીની થીમ શું હતી એક્ઝેક્ટ થીમ? આ પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી और એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂ પણ સારું કરવામાં આવશે। સર, પાર્ટી કેટલા વાગે સુધી ચાલી હતી અને કેટલા વાગે? રેડ અમારી ઘણી લાંબી ચાલી હતી। લગભગ અમે 11 વાગ્યાથી લઈને સવાર 4-5 વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ 8 વાગ્યાનો હતો અને આ 8 વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી और આ દરમિયાન અમારી જુદી જુદી ટીમો એના ઉપર રેડ કરવામાં આવી છે। સાહેબ, આપણી ટીમ અંદર પ્રવેશી ત્યારે સિવિલ વિલેન્સમાં કેવી ઓપરેશન? અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી। આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે, એનો એક ક્લોઝ ગ્રુપ હતો, એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો। એ પાસ અમારી ટીમ ત્યાં ખરીદી કરીને જો ત્યાં આ પાર્ટીના અટેન્ડીને રીતે ત્યાં ગયા હતા અને પછી આ આધારે આ રેડ કરવામાં આવી। પાસની 3 કેટેગરી હતી। પાસની જુદી જુદી કિંમત હતી, જે એક 2500 નો હતો, એક અર્લી બર્ડ્સ માટે 700 નો હતો અને જે એમ એક જો ડાયમંડ કેટેગરીનો છે 25,000 નો પણ પાસ હતો।
મેજોરિટી જે છે ગુજરાત યુનિવર્સિટીના છે. એ તમામ લોકોની જે આ પ્રકારની જે ગુના આચરિત કરવામાં હતો, આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે. પર એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે. આજે પાસમાં આ કઈ રીતે અને કઈ જગ્યાથી આજે પાસ છપાવ્યા હતા, કોનાથી એ ડિજિટલી જે ક્રિએટ કરવામાં હતા, એની પણ તમામ પ્રકારની માહિતી ભેગી કરવામાં આવશે. ઓર એમાં પણ જે લોકો સામેલ હતા એની પણ અટકાયત કરવામાં આવશે. એમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયેલો હોય અને સાથે સાથે કાવતરોનો પણ જે કલમ લગાવવામાં આવી છે. જગ્યા ઉપર લગભગ 70 to 80 લોકો હતા. ઓર અમારી ટીમ જ્યારે પહોંચી હતી તે વખતે અમે બધા બ્રેથ એનાલાઇઝરને સાથે હતા. ઓર એ જેમાં આજે બ્રેથ એનાલાઇઝર મેં પોઝિટિવ આવ્યો હતો એ તમામની મેડિકલ કરીને એ લગભગ 15 લોકો જો એ પીધેલી હાલતમાં હતા, એ 15ની અટકાયત કરી છે. દારૂનો જથ્થો અત્યાર સુધી જે દારૂ સપ્લાય કરનાર 2 લોકોની જે ધરપકડ કરી છે એમાં અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા, એ બનાતી પૂછપરછમાં અત્યાર સુધીને આ ખબર પડી છે કે જો અમદાવાદ ને વિસ્તારથી જો આ દારૂનો જથ્થો લાવેલો છે અને અહીંયા સપ્લાય એને સંતાડીને રાખ્યો હતો. અને જ્યારે પાર્ટી શરૂ હતી તે વખતે જે દારૂ સારું કરતા હતા. આયોજક જે છે જોન નામનો એક કેન્યન નેશનલ છે, અને આજે પાર્ટી જે હતી આ એક એન્યુઅલ ગેટ ટુગેધરની ફોર્મમાં હતી અને પહેલા કોઈ એવી પાર્ટી કરેલી છે કે નથી, જો આ અત્યારે પૂછપરછમાં સામે આવશે. મિલન પટેલનો બેકગ્રાઉન્ડની પૂછપરછ અત્યારે ચાલુ છે અને અત્યારે આ કાવતરૂના ભાગરૂપે જો એમાં ધરપકડ કરવામાં આવી છે. એની અત્યારે જો એ તપાસ ચાલુ છે અને એને વિરુદ્ધ કોઈ ગુના નોંધાયેલા છે, ક્યાંથી લાવેલે છે, એને ઉપરની કડીમાં કોણ સામેલ છે, એ તમામને ઉપર કાર્યવાહી કરવામાં આવશે. હા, ફાર્મ હાઉસ જે છે આ એક દિવસ માટે ભાડેથી આપવામાં આવ્યો હતો અને એની કોઈ પરમિશન કોઈ પણ એજન્સીથી લેવામાં આવી નથી. ટોટલ 51 બોટલ્સ જે ટોટલ દારૂ મળેલું છે, એને ટોટલ જે મુદ્દામાલ જે છે લગભગ 7 લાખની આસપાસ છે અને બાકી બીજો પણ જો અત્યારે કબજો કરવામાં. અત્યાર સુધી અમારી જે ટોટલ સર્ચમાં કોઈ પણ નશાકારક પદાર્થ મળેલો નથી, પણ જે હુક્કા જે છે, હુક્કાનો કન્ટેન્ટ જે અત્યારે FSLમાં મોકલવામાં આવે છે એમાં કોઈ ડ્રગ્સ હોય તો જો એની FSLની રિપોર્ટના આધારે જો NDPSમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે. એમાં જે 15 લોકો હતા એ 15 લોકો ખરેખર પીધેલી હાલતમાં હતા અને પાર્ટી જ્યારે લગભગ શરૂ થઈ જ હતી તે વખતે અમારી ટીમ પહોંચી ગઈ હતી. और એને કારણે જે પોઝિટિવ રિપોર્ટ જેમની આવી હતી બ્રેથ એનાલાઇઝર અને મેડિકલમાં, એમની ધરપકડ કરવામાં આવી છે. और એને સાથે સાથે આ પાર્ટીના આયોજનમાં જે લોકો સામેલ હતા એને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. એની પણ જે અત્યારે એવા આ તપાસનો વિષય છે અને એને ખબર હોય કે જો ત્યાં દારૂ સર્વ થવાનો છે એમ તેમ પહોંચ્યા હોય તો જો એને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. એ તમામને આરોપીમાં લેવામાં આવશે. આજે રેડ હતી ઘણી લાંબી સમય સુધી ચાલી હતી અને એમાં ઘણી બધી વસ્તુ કબજે કરવામાં આવી હતી અને એના પાસપોર્ટ એ તમામની વિગત, એનો એકચ્યુઅલ નામ શું છે, બીકોઝ ઘણી બધી વખત જો એ ખોટા નામ પણ આપી શકે એવું શક્યતા હોય, તો એ તમામની જે પૂછપરછ અને તમામની જે ડિટેલ વેરિફિકેશન માટે જો લાંબે સમય સુધી ચાલી હતી. ઓર ત્યાં સુધી એ લોકો ઘરે પહોંચ્યા ના હતા, તો એને કારણે જો એના જે અહીંયાના જે ફ્રેન્ડ સર્કલમાં જે લોકો હતા એ બધા પણ ફાર્મ હાઉસમાં ત્યાં પહોંચ્યા હતા. આજે ગેટ ટુગેધર હતી, આ આફ્રિકન નેશનલ્સની ગેટ ટુગેધર હતી અને જેમાં કેન્યા, મોઝામ્બિક, મેડાગાસ્કર, કોમોરોસ એ પ્રકારના એને 2-3 ઓર કન્ટ્રીઝના જે લોકો અહીંયા હતા અને ખરેખર આ આફ્રિકન નેશનલ્સની ગેટ ટુગેધર હતી. એને કારણે જો એમાં આફ્રિકન નેશનલ્સની ધરપકડ કરવામાં આવી છે. અમે જેટલો વહેલો કરી શકે જો એમાં તપાસમાં તમામ જે આ ઉપરની જે કડીમાં કોણ લોકો સામેલ હતા એને ખરેખર જથ્થો ક્યાંથી આવ્યો હતો, આ વહેલામાં વહેલા એમની તપાસ કરીને જો એને મૂળ સુધી પહોંચીએ.
શું થયું હોય તપાસ કેવી રીતે થશે? કારણ કે મુદ્દા તો ત્યાં મોકલવામાં આવશે. તો સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે. ધવલ, હાલમાં જે પ્રેસ કોન્ફરન્સ થઈને તેમાં જણાવવામાં આવ્યું કે તમામ જે લોકો હતા એ 15 લોકો પીધેલી હાલતમાં હતા અને હવે પોલીસ આગળ તપાસ હાથ ધરશે. અત્યાર સુધીની અપડેટની જો વાત કરીએ તો આ રેવ પાર્ટીને લઈને શું માહિતી? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રેવ પાર્ટી યોજાઈ હતી તેની અંદર ખુદ અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા જણાવવામાં આવ્યું કે 70 થી 80 લોકો આ પાર્ટીની અંદર સામેલ હતા, પરંતુ તમામ લોકોની જ્યારે અમદાવાદ પોલીસ જ્યારે જે રેવ પાર્ટી હતી જે રેવ પાર્ટીની અંદર પહોંચી હતી ત્યારે બ્રેથ એનાલાઇઝર દ્વારા તમામ લોકોનું જે ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું. તેની અંદર જે 15 જેટલા જે વિદેશી નાગરિકો છે તે જ દારૂ પીધેલી હાલતમાં જોવા મળે છે. સાથે જ જે આયોજકો છે તેની પર પણ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. જે ફાર્મ હાઉસનો માલિક છે મિલન પટેલ તેની પર પણ ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ સીધો પ્રશ્ન એ ઉભો થાય છે કે જે 70 થી 80 લોકો આ પાર્ટીની અંદર કાર્યરત હતા, પાર્ટીની અંદર જોવા મળ્યા હતા, જે પ્રકારે 3 જાતના પાસ વેચવામાં આવ્યા હતા. ડાયમંડ પાસ હતો જે 25,000 થી 15,000 સુધીનો હતો, ત્યારબાદ અર્લી બર્ડ પાસ હતો ને પછી જે વાઇન સાથેનો પાસ હતો તે તમામ પાસ લઈને લોકો આવ્યા હતા. પરંતુ જે 51 જેટલી દારૂની બોટલો પણ ત્યાંથી મળી આવી છે. એટલે કે સીધો પ્રશ્ન એ ઉભો થાય છે કે અન્ય લોકો જે પીધેલી હાલતમાં હતા તેઓ પાર્ટીમાં તો હતા, પરંતુ તેમની ઉપર શા માટે કાયદેસરની કાર્યવાહી હજુ સુધી પોલીસ દ્વારા નથી કરવામાં આવી? તેમને ત્યાંની પાર્ટી પ્લોટ ઉપરથી તપાસ કરીને મુક્ત કરી દેવામાં આવે છે, પરંતુ જે આ આરોપીઓને પકડવામાં આવ્યા છે, જે ધરપકડ કરવામાં આવી છે, જે વિદેશી નાગરિકો છે, જે મોસ્ટ ઓફ કેન્યા આફ્રિકા દેશના કેન્યાના રહેવાસીઓ છે અને જે ગુજરાત યુનિવર્સિટી સહિતની જે આસપાસની અમદાવાદની યુનિવર્સિટી છે ત્યાં ભણતર લઈ રહ્યા છે. અને બીજી મહત્વની બાબત એ છે કે દિવાળીનું ગેટ ટુગેધર છે તે આ પાર્ટી પ્લોટ ખાતે ફાર્મ હાઉસ ખાતે રાખવામાં આવ્યું છે. તેની અંદર તમામ લોકો ત્યાં આગળ હાજર થયા હતા, ત્યાં આગળ એકત્ર થયા હતા અને ત્યાં પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું. અમદાવાદ ગ્રામ્ય પોલીસને જે પ્રમાણે બાતમી મળી હતી તે બાતમીના આધારે જે ગ્રામ્ય પોલીસ છે તે પાસ લઈને રેડ કરવા પહોંચી હતી. જે એક વોટ્સએપ ગ્રુપ મારફતે આનો જે પાસ છે તે મળતો હતો તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી છે. પણ ગુજરાતમાં ક્યાંક દારૂ બંધી છે, પરંતુ રેવ પાર્ટીઓ અને દારૂની પાર્ટીઓ ગુજરાતમાં અત્યારે હાલ પણ જોવા મળી, એટલે કે 51 જેટલી બોટલો દારૂની ગુજરાત અમદાવાદ પોલીસ દ્વારા પકડવામાં આવી છે. રેવ પાર્ટી પણ તેમના દ્વારા પકડવામાં આવ્યું. જી ધવલ, આભાર.